અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય પંથકોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વસ્ત્રાપુરમાં વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। પાણી ભરાતાની સાથે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વસ્ત્રાપુર વિસ્તારની તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે, જેમાં વાહન ચાલકો રસ્તા ઉપર જે પાણી ભરાયો છે તેમાં પસાર થવા મજબૂર બન્યા છે। અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે। અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના છે, કે જેને પોશ વિસ્તાર પણ કહેવામાં આવે છે, પરંતુ આ પોશ વિસ્તાર માત્ર નામનો જ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાનગતિ અને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। અનેક વાહન ચાલકોના વાહન પણ આ પાણીમાં બગડી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। મહત્વનું છે કે દર વર્ષે વરસાદ પડતો છે ત્યારે અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા ગટર લાઇનની સાફ સફાઈ માટે કોઈ પણ કર્મચારી આવતા નથી, જેના કારણે અહીંયા આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે। એક સ્થાનિક છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરશું। પાણી ભરાવાની સમસ્યા કેટલા વર્ષથી છે, શું કારણ છે પાણી ભરાવાનું? ખાસા ટાઈમથી આ સમસ્યા છે અને આમાં કોઈ નિકાલ આવતો નથી। કોઈ બી વસ્તુમાં પાણી ભરાઈ જાય છે તો એમાં બી કોઈ મ્યુનિસિપાલિટી દ્વારા કંઈ સેવા કરવામાં કામગીરી કરવામાં આવતી નથી અને પાણી ભરાતા અમારા દુકાનમાં પાણી આવતા બધી વસ્તુઓનું નુકસાન થાય છે અને કોઈ વસ્તુનો આ પ્રોબ્લેમનો કોઈ નિકાલ જ નથી કાઢતું અને દર વર્ષે આની એકની એક વસ્તુમાં પ્રોબ્લેમ આવી છે। સામે જે ઘર છે એ ઘરની અંદર બી પાણી ભરાઈ જાય છે કે તમે અહીંયા કોઈને મોકલો અને આ સાફ કરાવડાવો, બીજું કંઈ આપણું કહેવું નથી એમ। બિલકુલ, સ્થાનિકો માત્ર વિનંતી જ કરી શકે કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ, કારણ કે સ્થાનિકો સમયસર ટેક્સ તો ભરી દે છે, પરંતુ તેમને જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ નથી મળતી। પરિણામે આવો જ્યારે સામાન્ય વરસાદ પણ અમદાવાદ શહેરમાં વરસતો હોય છે ત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે, સાથે જ દુકાનદારોને પણ નુકસાન થતું હોય છે, જેના કારણે આ નુકસાન તેમને સહન કરવાનો વારો આવતો છે અને પરિણામે અંતે માત્ર ને માત્ર સ્થાનિકો કોર્પોરેશનના અધિકારીઓને વિનંતી કરતા હોય છે કે અહીંયા યોગ્ય સમય સાફ સફાઈ થાય તો આ પ્રકારની સ્થિતિનું સર્જન ન થાય। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।